DRG Kids. કથા પરીની જાદુઈ વાડકી. શહેરની વચ્ચોવચ્ચ એક ઘર હતું, જેમાં બે બહેનો રહેતી હતી, જેમના નામ હતા ગીતા અને માલા. માલા મોટી હતી અને ખૂબ સમજુ હતી, પણ એટલી જ ઘમંડી પણ હતી. એને લાગતું હતું કે એનાથી વધારે સમજુ કોઈ નથી. પણ ગીતા મનની ખૂબ જ સાફ અને પ્રેમાળ હતી. બધા સાથે સારો વ્યવહાર કરતી હતી. બંનેના સ્વભાવમાં ફેરફાર હોવાને લીધે બંનેમાં હંમેશા વિવાદ થયા કરતા. માલા અને ગીતા ખૂબ જ ગરીબ હતા. એમની સાર સંભાળ કરવાવાળું કોઈ નહોતું. કેટલાય દિવસો સુધી તો એમને ખાવાનું પણ નહોતું મળતું. એક દિવસ ગીતા બેસીને બારીની બહારનું વાતાવરણ જોઈ રહી હતી, ત્યારે એના પેટમાંથી ગુડગુડ અવાજ આવવા લાગ્યો. મને બહુ ભૂખ લાગી છે. કેટલાય દિવસથી કંઈ બરાબર ખાધું પણ નથી, અને હવે તો ઘરમાં પણ કંઈ ખાવા માટે નથી. જો હું બહાર જ આંટો મારવા નીકળી જાઉં તો ભૂખ લાગી છે એ ભૂલી જઈશ. અને પછી ગીતા આંટો મારવા નીકળી ગઈ. ફરતા ફરતા એક બગીચાની પાસે પહોંચી ગઈ. એના હાથમાં બસ પાણીની એક બોટલ હતી. એ ઘણીવાર સુધી ફરી રહી હતી અને બહુ થાકી પણ ગઈ હતી, એટલે એણે થોભીને થોડો આરામ કરવાનું વિચાર્યું. બાપ રે, હું તો બહુ થાકી ગઈ અને બહુ તરસ પણ લાગી છે. થોડું પાણી પી લઉં છું. ત્યારે જ કાળા કપડામાં એક ઘરડી સ્ત્રી ગીતાની તરફ ચાલીને આવી રહી હતી. એ ઘરડી સ્ત્રી દેખાવે બહુ ભયાનક હતી. એણે જોઈને ગીતાને ભાગવાની ઈચ્છા થઈ, પણ એ ત્યાં જ ઊભી રહી. દીકરી, મારું ગળું સુકાઈ રહ્યું છે. થોડું પાણી મળશે? મેં 2 દિવસથી પાણી પણ નથી પીધું અને બહુ તરસ લાગી છે. એ ઘરડી સ્ત્રી બહુ ભયાનક હતી, પણ બહુ જોરથી ખાંસી રહી હતી. આ જોઈને ગીતાને દયા આવી ગઈ અને એણે પોતાની પાણીની બોટલ એ ઘરડી સ્ત્રીને આપી દીધી. હા બિલકુલ, તમને બહુ તરસ લાગી છે. જેટલું જોઈએ એટલું પાણી પી લો. દીકરી, તું કેટલી સારી છે. તારો ઉપકાર હું કેવી રીતે ઉતારું? અને ત્યારે જ એ ઘરડી સ્ત્રી એક સુંદર પરી બની ગઈ. એને જોઈને ગીતા એકદમ ચોંકી ગઈ. અરે બાપ રે! હવે તું મને કહે કે તારી શું ઈચ્છા છે? તને જે પણ જોઈએ છે એ વરદાન હું તને આપીશ. વાત એમ છે કે હું અને મારી બહેન એકલા રહીએ છીએ અને બહુ ગરીબ છીએ. ઘણા દિવસો સુધી તો બરાબર ખાવાનું પણ નથી મળતું અમને. જ્યારે તું ઘરે જતી રહીશ ત્યારે તને એક તપેલી દેખાશે. આ એક જાદુઈ તપેલી છે. જાદુઈ? હા, જાદુઈ તપેલી. એને જોઈને તારે બસ બોલવાનું છે, ભૂખ લાગી છે સિમ સિમ. પછી એમાં તારા અને તારી બહેન માટે જાદુથી ખીર પ્રગટ થઈ જશે. પછી તમે બંને પેટ ભરીને ખાઈ શકો છો. અને જ્યારે તમારું પેટ ભરાઈ જાય ત્યારે પાછી તપેલીને જોઈને કહેજો, પેટ ભરાઈ ગયું સિમ સિમ. પછી તમારે ક્યારેય ભૂખ્યા પેટે નહીં સૂવું પડે. હું તમારો ઉપકાર કેવી રીતે ઉતારું? તમે મને અને મારી બહેનને ભૂખથી બચાવી લીધા. હું તરત ઘરે જઈને મારી બહેન માટે ખીર બનાવું છું. ઊભી રહે, એક વાતનું ધ્યાન રાખજે. આ જાદુઈ તપેલીને હંમેશા તારી પાસે રાખવા માટે તારે એના લાયક બનવું પડશે. નહીં તો એ તપેલી ગાયબ થઈ જશે અને તમારે બંનેવે પાછા ભૂખ્યા પેટે સૂવું પડશે. હું આ વાતનું બરાબર ધ્યાન રાખીશ. આભાર. પેટ ભરીને ખાજો ગીતા. આજે તમારે ભૂખ્યા પેટે નહીં સૂવું પડે. અરે, પણ તમને મારું નામ ક્યાંથી ખબર પડી? અરે, ક્યાં જતા રહ્યા? એ પરી ત્યાંથી ગાયબ થઈ ગઈ હતી અને દૂર સુધી ક્યાંય નહીં દેખાઈ. ગીતા થાકીને પાછી ઘરે જતી રહી. ઘરે પહોંચતા જ ગીતાને રસોડામાં એ તપેલી દેખાઈ. માલા એ તપેલીને જોઈને વિચાર કરી રહી હતી. ગીતા, શું આ તપેલી તું લાવી છે? હા દીદી, હું જ લઈને આવી છું. સારી છે ને? સારી તો ત્યારે હશે જ્યારે એમાં કંઈ ખાવાનું હશે. દીદી, તમે સાંભળીને ખુશ થઈ જશો કે આ એક જાદુઈ તપેલી છે અને હવેથી આપણને ક્યારેય ભૂખ્યા પેટે સૂવું નહીં પડે. મારી વાલી બહેન, લાગે છે કે ભૂખને લીધે તારી અક્કલ પર પણ તાળું લાગી ગયું છે. આ કેવી રીતે શક્ય છે? હું બતાવું છું. ગીતાએ આંખો બંધ કરીને એ પરીને યાદ કરી. તપેલી ગરમાગરમ મીઠી ખીરથી ભરાઈ ગઈ. માલાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો અને ગીતા માલાને જોઈને હસી રહી હતી. ખીરની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ અને બંને બહેનોને એ સુગંધથી વધારે ભૂખ લાગવા માંડી. બંનેએ ખાવાનું શરૂ કર્યું. આ એમના જીવનની સૌથી સ્વાદિષ્ટ ખીર હતી. બંને બહેનો રોજ પેટ ભરીને ખીર ખાઈ રહી હતી અને ખીર એટલી સ્વાદિષ્ટ હતી કે બીજું કંઈ ખાવાનું મન જ થતું નહોતું. એક દિવસ ગીતા બહાર આટો મારવા જવાનું વિચારી રહી હતી. મારે જતા પહેલા દીદીને ખીરને રોકવાનો મંત્ર કહેવો પડશે, પણ મને તો પોતાને જ મંત્ર યાદ નથી આવી રહ્યો. શું થયું ગીતા? તું મને આમ કેમ જોઈ રહી છે? મારે તમને એક બહુ જરૂરી વાત કહેવાની હતી. જરૂરી વાત?
તારે મને એવી તે કેવી જરૂરી વાત કહેવી છે જે મને નથી ખબર? દીદી, તમારે લોકોની મજાક ઉડાવવું આટલું કેમ ગમે છે? જાણું છું કે તમે બહુ હોશિયાર છો, પણ આનો અર્થ એ તો નથી ને કે બાકીના બધા મૂરખ છે. મને તો લાગે છે કે તું કંઈક ભૂલી રહી છે. હું કંઈ નથી ભૂલી. ઠીક છે, હું કંઈ નહીં કહું. તમે જાતે જ જોઈ લેજો, હું જઈ રહી છું. અરે, મને મંત્ર યાદ આવી ગયો, પણ હવે અંદર જવાની ઈચ્છા નથી થઈ રહી. કંઈ વાંધો નહીં, પાછી આવીને મંત્ર બોલી લઈશ. ગીતાના ગયાના થોડા સમય પછી માલાને ફરીથી ભૂખ લાગવા માંડી. મને હજુ થોડીક વધુ ભૂખ લાગી છે, પણ ખીર પ્રગટ કરવાનો મંત્ર કયો હતો? હા, યાદ આવી ગયો. ભૂખ લાગી છે સિમ સિમ. ખીરની સુગંધ સૂંઘીને માલાથી રહેવાયું નહીં અને એણે ખીર કાઢીને ખાવાનું શરૂ કર્યું. આ તો ખૂબ જ સ્વાદિષ્ટ હતી અને મારું પેટ પણ ભરાઈ ગયું. અરે, પણ ખીર તો હજુ પણ ભરાઈ જ રહી છે. આને બંધ કરવાનો મંત્ર કયો હતો? હા, પેટ ભરાઈ ગયું તપેલી. આ સાચો મંત્ર નહોતો. ગીતાએ માલાને ખીર રોકવાનો મંત્ર તો કીધો જ નહોતો. અરે નહીં, આ તો તપેલીમાંથી બહાર નીકળી જ રહી છે. હું શું કરું? રોકાઈ જા, રોકાઈ જા. હજુ ખીર નથી જોઈતી. અરે અરે, રોકાઈ જા મૂર્ખ તપેલી. માલાના ગુસ્સે થવાથી અને બૂમો પાડવાથી કોઈ ફરક નહીં પડ્યો અને તપેલીમાં ખીર એટલી ભરાઈ ગઈ હતી કે બહાર નીકળી રહી હતી. તપેલીમાંથી ખીર નીકળવાની બંધ જ નહોતી થઈ રહી. થોડીવાર પછી જ્યારે ગીતા ઘરે આવી, આ શું છે? આ તો ખીરની સુગંધ છે. ગીતાએ દરવાજો ખોલ્યો અને એણે જોયું કે આખું ઘર ખીરથી ભરાઈ ગયું હતું. આખું ઘર ખીરમાં ડૂબી રહ્યું હતું. હે ભગવાન, આટલી ખીર! અને માલા દીદી ક્યાં છે? દીદી, દીદી! હું અહીંયા છું, ખુરશી પર ઉપર. ગીતા, મને બચાવ. હું શું કરું? એ તપેલીમાંથી ખીર નીકળતી જ રહી છે. આખું ઘર ખીરમાં ડૂબી જશે. પેટ ભરાઈ ગયું સિમ સિમ. અને છેવટે તપેલીમાંથી ખીર નીકળવાની બંધ થઈ ગઈ. માલા અને ગીતાએ રાહતનો શ્વાસ લીધો. હાશ, સારું થયું, બંધ તો થઈ ગયું. હું તમને આને બંધ કરવાનો મંત્ર કહેવાનું જ ભૂલી ગઈ દીદી. આ બધું મારા લીધે થયું છે. આ મારી ભૂલ છે. મને માફ કરી દો દીદી. ના ના, ભૂલ તો મારી પણ છે. મારે તારી વાત સાંભળવી જોઈતી હતી અને તને મેણો નહોતો મારવો જોઈતો. મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. મને માફ કરી દે મારી વાલી બહેન. પણ હવે આપણે શું કરશું દીદી? આખું ઘર ખીરથી ભરાઈ ગયું છે. હા, આ શહેરમાં કેટલા ગરીબ લોકો છે. આપણે એમને આ ખીર આપી શકીએ. હા હા, ચોક્કસ. એવા તો ઘણા લોકો હશે જેમને બરાબર ખાવાનું પણ નહીં મળતું હોય. એમને આ ખીર ચોક્કસ ભાવશે. અને પછી ગીતા જઈને ગરીબોને ખાવા માટે બોલાવવા નીકળી ગઈ. અમારી પાસે તમારા બધા માટે ખૂબ જ સ્વાદિષ્ટ ખીર છે. મને વિશ્વાસ છે તમને બધાને ખૂબ જ ભાવશે. તમે ખાવા માટે અમારી ઘરે ચોક્કસ આવજો. બધા લોકો આંખોમાં આશાના કિરણ સાથે બંને બહેનોના ઘરે પહોંચી ગયા. ખૂબ ખૂબ આભાર. મેં 5 દિવસોથી કંઈ જ નહોતું ખાધું. બહુ જલ્દી ઘર પણ સાફ થઈ ગયું હતું. ખીર ક્યાંય બચી નહોતી. લોકોને હસતા જોઈને માલા અને ગીતા બંનેવને ખુશી થઈ. ગીતા, બીજાની મદદ કરીને ખૂબ જ સારું લાગ્યું. હા બિલકુલ દીદી. આપણી પાસે આટલા દિવસોથી ખાવા માટે બહુ બધી ખીર હતી, પણ આપણે ક્યારેય કોઈની સાથે વહેંચી જ નહીં. આજથી આપણે ગરીબ અને ભૂખ્યા લોકો સાથે ખીર વહેંચીશું, જેથી એમણે ક્યારે ભૂખ્યા પેટે સૂવું ન એના પડે. પછી દરરોજ માલા અને ગીતા બધા ગરીબોના ઘરે અને રસ્તાઓ પર એમને ખીર આપવા જવા લાગી. અને એક દિવસ એક ઘરડો ગરીબ માણસ એમના દરવાજા પર આવી પહોંચ્યો. એના કપડાં ફાટેલા અને જૂના હતા. એ ખૂબ જ થાકેલો અને ભૂખ્યો લાગી રહ્યો હતો. વાલી દીકરીઓ, શું તમે બંને કૃપા કરીને મને તમારી પેલી જાદુઈ તપેલી આપશો? હું બહુ દૂરથી આવ્યો છું અને મારા ભત્રીજા બહુ બીમાર છે. મારી પાસે એમને ખવડાવવા માટે કંઈ જ નથી. શું હું આને મારી સાથે ઘરે લઈ જઈ શકું છું? હવે શું કરીએ દીદી? જો આ તપેલી અમને આપી દીધી તો આપણને પાછા ભૂખ્યા રહેવું પડશે. કંઈ વાંધો નહીં, આપણી પાસે અત્યારે ખાવા માટે ઘણું છે અને એ છોકરાઓને આની આપણા કરતા વધારે જરૂર છે. તમે આ તપેલી લઈ જાઓ અને તમારા પરિવારને પેટ ભરીને ખાવાનું ખવડાવો. હું આશા રાખું છું કે તમારા ભત્રીજા જલ્દી જ સારા થઈ જાય. અને આ સાંભળ્યા પછી ઘરડો માણસ પરીમાં ફેરવાઈ ગયો. એ પરી વેશ બદલીને માલા અને ગીતાની પરીક્ષા લેવા માટે આવી હતી. અરે તમે! હું તમારા બંનેથી ખૂબ ખુશ છું. તમે પોતાના સિવાય બીજાની મદદ કરવાનું પણ શીખી લીધું. આ તપેલી હવે હંમેશા તમારા બંનેની સાથે રહેશે. અને એ દિવસ પછી માલા અને ગીતા રોજ ગરીબ અને ભૂખ્યા લોકોને ખીર ખવડાવતા.